હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું પૌવાનો એકદમ સરસ ટેસ્ટી નાસ્તો, જે ખાવામાં બહુ સરસ લાગે છે અને ઝડપથી પણ બની જાય છે અને બાળકોના લંચ બોક્સ માટે પણ સારો પડે છે અને સવારમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપ જોઈ શકો છો કે કેવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો આપણે બનાવીએ પૌવાના ઉત્તપમ। સૌથી પહેલાં આપણે એક વાટકી પૌવા લઈ લેશું। હું તમને પરફેક્ટ માપ સાથે જ બતાવીશ। તો આ રીતે જે આપણા રેગ્યુલર પૌવા આવે છે એ મેં લીધા છે। હવે આપણે આને 2 થી 3 પાણીએ સરખી રીતે ધોઈ અને 15 મિનિટ માટે પલળવા મૂકવાના છે। હવે આપણે આની અંદર પાણી નાખી 10 મિનિટ માટે આપણે આને પલળવા દઈશું। તો 10 મિનિટ પૌવાને પલળવા દેવાના છે। 10 મિનિટ પછી જોઈશું કે આપણા પૌવા એકદમ સરસ પલળી ગયા છે। તો હવે એને આપણે હાથની મદદથી આ રીતે મેશ કરી લેવાના છે। સરખી રીતે મસળી લઈશું હાથની મદદથી। તો આ રીતે સરખી રીતે મસળી લેવાના છે પૌવાને। હવે આપણે આની અંદર જે વાટકીની મદદથી મેં પૌવા લીધા હતા એ જ વાટકીના માપથી હું સોજી લઈ લઈશ। જે આપણે ઉત્તપમ બનાવવામાં એમાં કામ આવે છે એ જ સોજી છે। અને એ જ વાટકીના મદદથી હું દહીં લઈ લઈશ। આને હવે આપણે મિક્સ કરી દેવાનું છે। આ રીતે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે પાણીની જરૂર જણાય તો પાણી થોડું થોડું કરીને એડ કરવાનું છે। તો આપણું બેટર એકદમ ઘટ છે તો હું આમાં થોડું પાણી એડ કરી દઈશ। જે વાટકીમાં દહીં લીધું હતું એ જ વાટકીમાં હું અડધી વાટકી પાણી લઈશ અને એ પાણી હું આની અંદર એડ કરી દઈશ। હવે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અને આ રીતે સરખી રીતે મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર તૈયાર છે। હવે હું આને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈશ, કારણ કે આની અંદર આપણે સોજીનો ઉપયોગ કર્યો છે તો સોજીને ફૂલવા માટે આપણે એને ટાઈમ આપવો પડશે। એટલે 10 મિનિટ માટે એને રેસ્ટ થવા મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બધા જ વેજીટેબલ્સને કટ કરી લઈશું। આની અંદર આપણે એક કેપ્સિકમ, ગાજર, ડુંગળી, 2 લીલા મરચાં અને ટમેટું લીધેલું છે। હવે આપણે આને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું અને ગાજરને છીણી લેવાનું છે। આપણા બેટરને રેસ્ટ આપતા 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર સૌથી પહેલાં ડુંગળી એડ કરી દઈશું। પછી ટમેટું જે એકદમ ઝીણું સમારીને લઈ લીધું છે, ગાજર, કેપ્સિકમ, અને લીલા મરચાં જે મેં 2 લીધા છે ને એકદમ ઝીણા સમારીને લીધા છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો એને સ્કીપ કરવા તો કરી શકાય છે, અને જો વધારે તીખું ખાવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો। હવે આપણે આની અંદર 1 ચમચી મરી પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। આની અંદર મેં મીઠું પહેલાં એડ નથી કર્યું, હવે એડ કરવાની છું। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું, કારણ કે મીઠાથી પાણી છૂટે છે એટલે મેં પહેલાં નહોતું એડ કર્યું। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। જો આ ટાઈમે તમને એમ લાગે કે ખીરું વધારે ઘટ છે તો તમારે પાણી એડ કરવું હોય તો કરી શકાય છે। હું પહેલાં બધા જ વેજીટેબલ્સને એડ કરી પછી થોડું પાણી એડ કરીશ। તો આપ જોઈ શકો છો કે આપણું ખીરું આ ટાઈપનું છે, સહેજ વધારે ઘટ છે। તો હું એમાં આ ચમચાના માપથી જ 1 ચમચો પાણી એડ કરીશ। પહેલાં અડધી વાટકી પાણી એડ કર્યું છે અને હવે 1 ચમચો પાણી એડ કરીશ। અને હવે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આ બેટરને સાઈડમાં મૂકી
આનું વઘારની તૈયારી કરી દઈશું. વઘાર માટે મેં વઘાર્યું લઈ લીધું છે. એમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. હવે હું એની અંદર રાઈ એડ કરીશ. જો તમને અડદની દાળ ભાવતી હોય તો એ એડ કરવાની. અમારે કોઈ ખાતા નથી તો હું એડ નથી કરતી. હવે હું આની અંદર મીઠા લીમડાના પાણી એડ કરીશ, જે મેં એકદમ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા છે. એડ કરી આપણે હવે આની અંદર થોડી હિંગ એડ કરી દઈશું અને આ વઘાર આપણો જે તૈયાર થઈ ગયો છે એ હવે આપણે બેટરની અંદર એડ કરી દેવાનો છે. આ વઘાર હવે આપણે આની અંદર એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે વઘાર કરીને કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. જો તમારે વઘાર ન કરવો હોય તો સ્કીપ કરી શકો છો અને એમનામ જ મીઠા લીમડાના પાન તમે આમાં કટ કરીને નાખી શકો છો. અને આ ટાઈમે તમારે મીઠું પણ ચેક કરી લેવાનું. જો ઓછું લાગતું હોય તો એ એડ કરી દેવાનું. હવે આપણે આની અંદર જે ઈનો આવે છે એ એડ કરીશું. જો તમારે ખાવાનો સોડા એડ કરવો હોય તો એ કરવાનો. 1 ચમચી હું ઈનો એડ કરી દઈશ અને એને એક્ટિવેટ કરવા માટે હું થોડું પાણી એડ કરી દઈશ. હવે આપણે આને એક જ ડાયરેક્શનમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. અને બીજી બાજુ જે આપણું અપ્પમ પેન આવે છે એને મેં ગરમ થવા મૂકી દીધું છે. તો આપ જોઈ શકો છો કે એકદમ ફ્લફી થવા લાગ્યું છે આપણું બેટર. તો એક જ ડાયરેક્શનમાં આપણે આને મિક્સ કરવાનું છે આ રીતે. તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આપણું બેટર તૈયાર છે. આ રીતે ગરમ થઈ જાય પછી આપણે એની અંદર આ રીતના એકદમ નાના નાના ઉત્તપમ ઉતારી લેવાના છે. જો તમારે મોટા બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકાય છે અને નાના બનાવે તો પણ બનાવાય છે. હું આ રીતે નાના નાના બનાવું છું કારણ કે આપણે લંચ બોક્સ માટે બનાવું છું એટલા માટે. જો તમારે ઘરે ખાવા બનાવવા હોય તો તમે મોટા પણ બનાવી શકો છો. હવે જ્યાં સુધી આપણે ઉપર ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે એને નીચેની સાઈડ ચડવા દેવાના છે. તો આપણું ઉત્તપમ ઉપરથી ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એને ફ્લિપ કરી લઈશું. તો આપ જોઈ શકો છો કે નીચેની સાઈડ એકદમ સરસ ક્રિસ્પી ચડી ગયો છે. તો હવે બીજી સાઈડ પણ આપણે આને આ રીતે ચડવા દેવાનો છે. તો હવે આપણે એને બીજી સાઈડ પણ જોઈ લેશું. આ રીતે ફ્લિપ કરી લેવાનું છે. તો બીજી સાઈડ પણ સરસ ચડી ગયો છે. તો હવે આપણે આને પ્લેટની અંદર લઈ લેવાનો છે. તો આપણો મિની ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયો છે. આ જ રીતે આપણે બીજા બધા જ ઉત્તપમને તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણો બીજો ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપ જોઈ શકો છો કે નીચેની સાઈડ પણ સરસ ચડી ગયો છે. તો હવે આપણે એને ડીશમાં લઈ લઈશું. આ જ રીતે આપણે બધા જ ઉત્તપમ તૈયાર કરી દેવાના. તો આપ જોઈ શકો છો કે આપણા પૌવાના ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે, જે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને બાળકોના લંચ બોક્સ માટે પણ કામ આવે છે. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.